હેલો વિદ્યાર્થી મિત્રો, રીતિ ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. હું છું શ્રેષ્ઠ પ્રિયાત્રા. આજે આપણે શીખવાનું છે કંજક્શન. હવે કંજક્શન છે આપણે ઇંગ્લિશમાં એક ટોપિક આવે છે, એને કહીએ છીએ આપણે કંજક્શન, જેને આપણે ગુજરાતીમાં શું કહેવાય છે? સંયોજકો. હવે સંયોજકો એટલે આપણને કંઈક એવું ખબર પડે કે સંયોજન બને છે. હવે સંયોજન એટલે શું? કે બે વાક્ય છે, બે વાક્યને જોડો એને શું કહેવાય? એક પ્રકારનું સંયોજન કહેવાય, જોડાણ કહેવાય છે. તો એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? કંજક્શન કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? કંજક્શન. તો આપણે અત્યારે કંજક્શન શીખવાના છે. કંજક્શન એટલે કે સંયોજકો. સંયોજકો એટલે શું થાય? વાક્યનું જોડાણ. શું થાય? વાક્યનું જોડાણ. હવે વાક્યનું જોડાણ થાય તો અલગ અલગ રીતે વાક્યોનું જોડાણ થાય. હવે અમુકમાં એન્ડ વડે એટલે કે અને વડે વાક્ય જોડાતું હોય, અમુકમાં પણ વડે વાક્ય જોડાતું હોય, અમુકમાં તેથી વડે વાક્ય જોડાતું હોય, અમુકમાં અથવા વડે વાક્ય જોડાતું હોય. અલગ અલગ કંજક્શનો આવે છે. એમાંથી આપણે થોડાક કંજક્શનો વિશે માહિતી મેળવીએ. ખબર પડી ગઈ કંજક્શન એટલે શું? કંજક્શન એટલે કે સંયોજકો જે વાક્યને શું કરે છે? જોડે છે. હવે જે જોડતા જે શબ્દો છે એને કહેવાય સંયોજકો, એટલે કે એને કહેવાય છે કંજક્શન. શું કહેવાય છે? કંજક્શન. ખ્યાલ આવી ગયો મિત્રો? કંજક્શન. ઓકે, હવે આપણે કંજક્શન કયા છે એ જોઈએ. હવે આપણે કંજક્શનનો ઉપયોગ ક્યાં થાય એ જોવો મિત્રો. તો કંજક્શન છે એ અમુક વાતચીત કરતા હોય છે તો આપણે અલગ અલગ વાક્યો બોલતા હોય છે. તે અલગ અલગ વાક્ય બોલવાની જગ્યાએ આપણે શું કહીએ? વાક્યને જોડીને એક વાક્ય બનાવી દઈએ છીએ. આપણી મેન્ટાલિટી જે ગમે તે લાંબુ હોય એને શું કરીએ? શોર્ટ કરીએ કે નહીં? ઓકે, જે શોર્ટ કરીએ છીએ તો એ શોર્ટ શેના વડે થાય? સંયોજકો વડે થાય. એને કહેવાય છે કંજક્શન. હવે જો આપણે ઘણા કંજક્શન આવે પછી આપણે એમાંથી શીખવાના છે એ બધા કંજક્શન આપણે જોઈએ છીએ. તો જો મિત્રો, અલગ અલગ કંજક્શનો મેં તમને કીધા. સંયોજકો એન્ડ, બટ, ઓર, આઈધર ઓર, નાઈધર ઓર, સો, ધેરફોર, એટ, સ્ટીલ, ધો, અલ્ધો, બીકોઝ, એ બધા કંજક્શન છે. એ બધા કંજક્શન માંથી આપણે હવે બધા કંજક્શન વારાફરતી જોઈએ કે એ કંજક્શન છે એ કેવા વાક્યમાં કઈ જગ્યાએ મૂકવાનું હોય છે. વાક્યની શરૂઆતમાં આવે, વાક્યમાં વચ્ચે આવે, ક્યાં આવે છે એ આપણે જોવું પડે ને, કે વાક્યમાં અંતે આવે છે. તો એ જોવા માટે હવે આપણે અલગ અલગ કંજક્શનો જોઈએ. તો સૌ પ્રથમ કંજક્શન આપણે જોઈએ છીએ. તો સૌ પ્રથમ કંજક્શન આવે છે એન્ડ. શું આવે છે? એન્ડ. એન્ડ એટલે ધી એન્ડ નહીં હો. ધી એન્ડ એટલે પૂર્ણ થઈ ગયું એવું નહીં, આ એન્ડ છે. તો એન્ડ એટલે અને અથવા તો અને પછી. અને કેમ કીધું અને પછી કેમ કીધું એ અલગ અલગ મિનિંગ છે, એ આપણે જોવાનું. તો જો અમુક વાક્યો છે એ વાક્યોમાં કર્તા સમાન હોય અથવા તો ક્રિયાપદ સમાન હોય અથવા તો કર્મ સમાન હોય તો એ વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરાય? એન્ડનો ઉપયોગ કરાય. શેનો ઉપયોગ કરાય? એન્ડનો. એટલે આપણે શેને વાંચીએ? અને બીજું એવું છે અમુક ક્રિયાઓ છે એ વારાફરતી થતી હોય. અમુક ક્રિયાઓ કેવી થતી હોય? વારાફરતી થતી હોય. તો એના માટે આવે અને પછી. શું આવે? અને પછી. હું સવારમાં ઉઠ્યો અને પછી નાહવા ગયો. એ ક્રિયા કેવી થઈ? વારાફરતી. ઉઠ્યા પછી શું કર્યું? નાહવા ગયા. વારાફરતી થઈ. વારાફરતી થઈ હોય તો એને પણ શેના વડે જોડાય? એન્ડ વડે. પરંતુ એનું ગુજરાતી કરીએ ત્યારે એનો મિનિંગ શું થતો હોય? અને પછી. હું સવારમાં 7 વાગે ઉઠ્યો અને પછી નાહવા માટે ગયો. થાય કે નહીં? તો ખબર પડે એન્ડનો ઉપયોગ ક્યારે થાય? કે બે એક જ પ્રકારના વાક્યો છે એ અર્થ, ક્રિયા, ભાવ દર્શાવતા હોય, એક જ પ્રકારની અર્થ અથવા તો એક જ પ્રકારની ક્રિયા અથવા તો ભાવ દર્શાવે છે, એ વાક્યને જોડવા માટે એન્ડ વપરાય. શું વપરાય? એન્ડ. બીજું, કોઈ બે વારાફરતી થતી ક્રિયા છે એને જોડવા માટે પણ શેનો ઉપયોગ થાય? એન્ડનો ઉપયોગ થાય. હવે તમને ખબર હોય તો આપણે કહીએ કે રીતુ bought grapes અને બીજું વાક્ય છે રીતુ, અથવા તો અહીંયા શી લખ્યું હોય, રીતુની જગ્યાએ સર્વનામ વાપર્યું શું વપરાય? શી. રીતુ bought mangoes. કે રીતુ છે એને દ્રાક્ષ ખરીદી હતી. બીજું, રીતુએ મેંગોઝ ખરીદ્યા હતા, કેરીઓ ખરીદી હતી. હવે આ વાક્યને જોડવું છે, શું જોડાય? આમાં ડિફરન્ટ શું છે? રીતુ બોટ સેમ. ડિફરન્ટ શું? ગ્રેપ્સ, મેંગો. તો આપણે એમ કહીએ કે રીતુએ દ્રાક્ષ અને કેરીઓ ખરીદી હતી. તો વાક્ય શું થાય? રીતુ બોટ
grapes and mangoes. વાક્ય થાય. આપણે વાક્ય શેના વડે જોડ્યું? એન્ડ વડે. બે વાક્ય હતા, એટલા લાંબા વાક્યને આપણે શોર્ટમાં રજૂઆત કરી દીધી. હવે શોર્ટમાં રજૂઆત કરી, શેના વડે શોર્ટમાં રજૂઆત થઈ? એન્ડ વડે. તો એન્ડ છે એ શું બની ગયું? કન્જક્શન બની ગયું. શું બની ગયું? કન્જક્શન. આપણે કન્જક્શનમાં જોઈએ છીએ એન્ડ. જોયું? એન્ડ છે કન્જક્શનમાં, તો એનો મિનિંગ શું થાય? અને પછી. તો અનેનો ઉપયોગ ક્યારે થાય, અને પછીનો ઉપયોગ ક્યારે થાય એ તમે જાણો કે જો કોઈ બે વાક્ય છે, એ બે વાક્યમાં કર્તા ક્રિયાપદ કે કર્મ સમાન હોય તો એ વાક્યને જોડવા માટે એન્ડ વપરાય. અને બીજું કોઈ બે વારાફરતી થતી ક્રિયા છે. કેવી ક્રિયા છે? વારાફરતી થતી ક્રિયા. એક પછી એક તરત જ બીજી ક્રિયા થાય છે, તો એના માટે શું વપરાય છે? એન્ડ વપરાય છે. હવે આપણે બધી જગ્યાએ એન્ડ જોયું છે. ઘણી વખત એન્ડની જગ્યાએ તમને as well as, not only but also તેમજ both and જેવા સંયોજકોનો પણ ઉપયોગ થાય છે. આ જાણકારી માટે છે. એન્ડ છે, એન્ડના સ્થાને કયા કયા શબ્દો વાપરી શકો? as well as, not only but also અથવા તો both and. આવા શબ્દો છે એ એન્ડના સ્થાને તમે વાપરી શકો છો. હવે જો આપણે થોડાક આને વધારે એક્ઝામ્પલ જોઈએ કે જેથી કરીને આપણા મગજમાં એન્ડ છે એ એન્ડ ઉતરી જાય, કે મગજમાં એન્ડ સુધી ઉતરી જાય, મગજના તળિયા સુધી ઉતરી જાય, એટલા માટે જોઈએ. તો બીજા એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા થોડાક તમને એક્ઝામ્પલ વધારે આપેલા છે. હવે કઈ રીતે એક્ઝામ્પલ છે એ તમને સમજ પડે એટલા માટે આપ્યા છે. અમુકમાં કર્તા સમાન હોય, અમુકમાં ક્રિયાપદ સમાન હોય, અમુકમાં વારાફરતી થતી ક્રિયા હોય, તો એવી છે. હવે આમાં જો રીતુ ગોટ અપ, she went out. રીતુ ગોટ અપ કે રીતુ જાગી હતી, રીતુ ઉઠી હતી. બીજું વાક્ય she went out, તે બહાર ગઈ હતી. હવે રીતુ છે એ જાગીને પછી બહાર જાય છે. રીતુ જાગી અને પછી બહાર ગઈ. તો અહીંયા બે વાક્ય છે, વાક્યને જોડવું છે. શેના વડે જોડ્યું? રીતુ ગોટ અપ એન્ડ વેન્ટ આઉટ. થઈ ગયું. હવે જો આમાં વચ્ચે શું હતું? ફૂલ સ્ટોપ હતું. શું હતું? ફૂલ સ્ટોપ. હવે આ ફૂલ સ્ટોપ હતું એટલે શું થાય? બે વાક્ય થાય, એક આગળનું અને આ એક પાછળનું. આપણે જો ફૂલ સ્ટોપ એક જ આવ્યું, આ બે વાક્ય છે એ જોડાઈને એક વાક્ય બન્યું. શું બન્યું? એક વાક્ય. તો એને શું કહેવાય? સંયોજન થયું કહેવાય. શું થયું કહેવાય? સંયોજન. આ સંયોજન થયું છે, એ સંયોજન શેના વડે થયું? સંયોજક વડે. કયા પ્રકારના સંયોજક વડે? એન્ડ વડે. શેના વડે થયું? એન્ડ વડે. થોડુંક આમ તમને ક્યાંથી ક્યાં લઈ જાઉં છું ને ધ્યાન રાખજો, ખબર પડે આપણને. સંયોજન વડે થયું એન્ડ વડે. હવે જો અહીંયા છે રાજુ વેન્ટ અંબાજી. રાજુ છે અંબાજી ગયો હતો. આબુ અંબાજી હશે. નીતુ વેન્ટ અંબાજી. નીતુ છે એ અંબાજી ગયો હતો. અહીંયા રાજુ, અહીંયા નીતુ છે, બે છે. હવે બંનેમાં પાછળનું સેમ છે. વેન્ટ અંબાજી, વેન્ટ અંબાજી. આપણે એન્ડ વડે જોડી દઈએ તો વાક્ય શું બને? રાજુ એન્ડ નીતુ. શેના વડે જોડ્યું? એન્ડ વડે. કોને જોડ્યા? કર્તાને. રાજુ એન્ડ નીતુ વેન્ટ અંબાજી. થયા કે નહીં? અંબાજી ગયા. રાજુ અને નીતુ બંને અંબાજી ગયા હતા. હવે આમાં થોડુંક વધારે એક એક્ઝામ્પલ જોવાનું છે. હવે આ એક્ઝામ્પલ છે ને થોડુંક યાદ રાખજો. હમણાં થોડુંક આ એક્ઝામ્પલ કરાવું ત્યારે થોડુંક આને યાદ કરાવીશ. હવે જો અહીંયા અહેમદ વેન્ટ ટુ સ્કૂલ, હી મેટ ધ ટીચર. અહેમદ છે એ સ્કૂલે ગયો હતો. બીજું વાક્ય હી મેટ ધ ટીચર, ટીચરને મળ્યો હતો. સ્કૂલે ગયો હતો અને પછી ત્યાં એ ટીચરને મળ્યો હતો. થાય કે નહીં? તો અહીંયા શું? અહેમદ છે એના માટે હી વપરાણું. તો અહેમદ એકવાર લખ્યું. વેન્ટ ટુ સ્કૂલ, સ્કૂલે ગયો હતો અને પછી શું કર્યું હતું? અને એટલે એન્ડ. મેટ ધ ટીચર, અને શું કર્યું? ટીચરને મળ્યો હતો. હવે અહીંયા ધ્યાન આપો. રામ ઇઝ ડોક્ટર, શ્યામ ઇઝ ડોક્ટર. રામ ડોક્ટર છે, શ્યામ ડોક્ટર છે. રામ અને શ્યામ બંને ડોક્ટર છે. હવે આ વાક્યને જોડવું છે તો બંને ડોક્ટર છે. કેવા છે? બંને ડોક્ટર. તો બંનેને એન્ડ વડે જોડાય. તો રામ એન્ડ શ્યામ. તો અહીંયા લખ્યું રામ એન્ડ શ્યામ. પરંતુ અહીંયા ઇઝ હતું. શું હતું? ઇઝ. કેમ ઇઝ? એક વચન છે એટલે. બહુવચન હોય તો શું આવશે? આર. તો અહીંયા જો રામ એન્ડ શ્યામ બે થઈ ગયા, બહુવચન થઈ ગયા, બહુ બધા થઈ ગયા. તો એને શું મૂક્યું? આર. શું મૂક્યું? આર. અને પછી ડોક્ટર. એમનું એમ જ. ફરક ક્યાં પડ્યો? અહીંયા તમારે જે
ટુ બી ના રૂપમાં ઇઝ નો ઉપયોગ થયો તો એ એકવચન માટે હતું, પરંતુ એન્ડ વડે જોડતા કરતા બહુવચન થઈ ગયા એટલે ટુ બી નું રૂપ બહુવચન નું આવ્યું. હવે અહીંયા જો અહીંયા ટુ બી નું રૂપ બહુવચન થાય તો કાળમાં કઈ ફેરફાર થતો નથી, તો એમાં આપણે ફેરફાર કર્યો નહીં. અહીંયા જો ફેરફાર થાય છે તો ફેરફાર કરવાનો. બહુવચન થઈ ગયા બહુવચન પ્રમાણે તમારે ટુ બી ના રૂપ અથવા તો ક્રિયાપદ આવતા હોય ક્રિયાપદ તમારે મૂકવાના. ક્યારે? એન્ડ. જ્યારે બે કર્તાને જોડવા, જ્યારે બે કર્તાને જોડવા એન્ડ નો ઉપયોગ કરીએ ત્યારે ટુ બી ના રૂપ અને ક્રિયાપદ બહુવચન પ્રમાણે મૂકવા. કોના પ્રમાણે મૂકવા? બહુવચન. બહુવચન પ્રમાણે કેમ? અહીંયા રામ ઇઝ ડોક્ટર, શ્યામ ઇઝ ડોક્ટર. હવે બંનેને જોડી દીધા, રામ એન્ડ શ્યામ. રામ એન્ડ શ્યામ. ઇઝ હતું એની જગ્યાએ શું થઈ જશે? આર. કેમ આર? આ બહુવચન થઈ ગયા એટલે રામ અને શ્યામ ડોક્ટર છે, તો રામ એન્ડ શ્યામ આર ડોક્ટર આવશે. શું આવશે? આર ડોક્ટર. એટલા માટે એક જો અહીંયા નિયમ લખાયો, જ્યારે તમે બે કર્તાને જોડવા માટે એન્ડ નો ઉપયોગ કરો તો કર્તા પછી આવતા જે ટુ બી ના રૂપ અથવા તો ક્રિયાપદ છે એ બહુવચન પ્રમાણે મૂકવા. બહુવચન છે, બહુવચનની સાથે ટુ બી નું રૂપ કયું આવે? આર આવે, તો મેં શું મૂક્યું? આર મૂક્યું. થઈ ગયું? ઓકે. હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. હવે બીજો એક પોઈન્ટ છે બટ. પણ, પરંતુ એવું મિનિંગ થાય. બટ એટલે કે ક્યારેક કોઈ વાક્ય બોલો છો તો એ વાક્યમાં વચ્ચે આપણે બટ મૂકાય, પણ એવો શબ્દ મૂકીએ અથવા તો પરંતુ એવો શબ્દ મૂકીએ. પરંતુ ક્યારે મૂકીએ? જ્યારે બે વાક્ય છે એ બે વાક્ય એકબીજાથી વિરુદ્ધ છે. કેવા છે? વિરુદ્ધ છે, અલગ અલગ છે, જુદા જુદા વિચારસરણી વાળા છે, તો એને જોડવા માટે બટનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? બટનો ઉપયોગ. ક્યારે? જ્યારે બે વાક્યો વિરોધી ભાવ દર્શાવતા હોય ત્યારે. શું દર્શાવતા હોય? વિરોધી ભાવ. હવે એક્ઝામ્પલ આપું તમને. તે આમાં જો બ્લેક વ્હાઈટ છે. હવે બ્લેક અને વ્હાઈટ છે એ બંને કેવા છે? એકબીજાથી વિરુદ્ધ. તો આવી રીતે તમને કોઈ બે વાક્ય છે એ બે વાક્ય વિરોધાભાસ દર્શાવે છે, તો વિરોધાભાસ દર્શાવતા હોય તેવા વાક્યને જોડવા બટનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? બટ. હવે બે વિરોધાભાસ વાક્ય એટલે કેવા વાક્ય એ તમને કહી દઉં કે ભાઈ કોઈ વાક્ય છે કે તેણે સખત મહેનત કરી, અને બીજું વાક્ય એવું છે તેને સારું રિઝલ્ટ નથી મળ્યું. થોડીક દુઃખભરી વાત કહેવાય. સખત મહેનત કરી સારું રિઝલ્ટ મળવું જોઈએ ને, પરંતુ કેવું થાય છે? સારું રિઝલ્ટ મળતું નથી. તો બંને વાક્ય એકબીજાથી કેવા થયા? વિરુદ્ધ થયા. તો એને શેના વડે જોડાય? બટ. પણ, પરંતુ. આપણે કહીએ કે ભાઈ તેણે સખત મહેનત કરી પણ તેને સારું રિઝલ્ટ મળ્યું નહીં, અથવા તો તેણે સખત મહેનત કરી પરંતુ તેને સારું રિઝલ્ટ મળ્યું નહીં. કહેવાય કે નહીં? ખબર પડી? વિરોધાભાસ શબ્દ છે, વિરોધાભાસ ભાવ દર્શાવતો હોય, વિરોધાભાસ ભાવ દર્શાવતો હોય ત્યારે શબ્દ શું મુકાય છે? બટ મુકાય છે. શું મુકાય છે? બટ. તમારે બે વાક્ય જોવાના, બંને વાક્યના મિનિંગ કંઈક અલગ અલગ જ થતા હોય, એકબીજાથી વિરુદ્ધમાં જતા હોય, તો એને બટ વડે જોડાય. શેના વડે જોડાય? બટ. હવે બટના સ્થાને તમે એટ અથવા તો સ્ટીલનો પણ ઉપયોગ કરી શકો. શેનો ઉપયોગ કરો? એટ અથવા તો સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ નહીં હો, સ્ટીલ. સ્ટીલ. હજુ સુધી, એટ હજુ સુધી, પણ હજુ સુધી, પણ એવું બધું થાય છે. બટના સ્થાને તમે એટ અથવા તો સ્ટીલનો ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. ચાલો જોઈએ એક્ઝામ્પલ. હવે બટના થોડાક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે બે વાક્ય છે, બે વાક્યમાં કેવો વિરોધાભાસ દર્શાવાય છે એ. તો જુઓ મિત્રો, અહીંયા છે હી વર્ક્સ હાર્ડ, he can get good result. He cannot get good result છે. He works hard, he cannot get good result. He works hard. તેને સખત મહેનત કરી. કોઈ છોકરો છે ભાઈ, પરીક્ષા આવે છે, સખત મહેનત કરે છે, પરંતુ કમનસીબે he cannot get good result. તેને સારું પરિણામ મળતું નથી. ગુડ એટલે કે સારું, રિઝલ્ટ પરિણામ, ગેટ મળતું, કેન નોટ નથી, મળી શકતું
નથી. ભાઈ એ સખત મહેનત કરે છે પરંતુ તેને સારું પરિણામ મળી શકતું નથી. વાક્ય જોડાઈ ગયું, રમતા રમતા જોડાઈ ગયું. રમતમાં વાક્ય છે અહીં વરસાદ સખત મહેનત કરે છે તો સારું પરિણામ મળવું જોઈએ પરંતુ મળતું નથી મળતું એટલે બંને વાક્ય છે એકબીજાથી કેવા થયા? વિરુદ્ધ થયા. તો એને શેના વડે જોડાય? બટ વડે જોડાય. તો અહીંયા જો he works hard but he can't get good result. He cannot get good result. તેને સારું પરિણામ મળી શકતું નથી. હવે બે વાક્ય છે, અહીંયા ફૂલ સ્ટોપ હતું એની જગ્યાએ તમે શું મૂકી દીધું? બટ મૂકી દીધું. શું મૂકી દીધું? બટ. તો બંને વાક્ય સંયોજન થઈ ગયા ને ફૂલ સ્ટોપ છેલ્લે આવી ગયું. ક્યાં આવી ગયું? છેલ્લે આવી ગયું. તો છેલ્લે આવી ગયું એટલે શું? એક વાક્ય થઈ ગયું. તો આ બે વાક્યને તમે એક વાક્ય બનાવ્યું એટલે સંયોજન થયું. સંયોજન એટલે સંયોજકોનો ઉપયોગ કર્યો એટલે કંજક્શન થ્રુ તમે વાક્ય બનાવો છો. રમતા રમતા વાક્ય બને છે. આમાં કઈ બીજું કઈ છે નહીં, ખાલી એ યાદ રાખવાનું વાક્ય વિરોધાભાસ આવે તો બટ મૂકવાનું. વાક્યમાં કંઈક બે ક્રિયા વારાફરતી થઈ છે અથવા તો સમાન કરતા ક્રિયાપદ કર્મ છે તેને એન્ડ વડે જોડી શકાય છે. હવે જો અહીંયા બીજું, he is on time, nobody trust him. he is on time, તે સમયસર છે. nobody trust him, કોઈ એનો વિશ્વાસ કરતું નથી. ભાઈ દરરોજ લેટ આવતો હોય તો કોઈ એનો વિશ્વાસ કરે નહીં. એટલે શું થાય છે? તે સમયસર આવે છે પણ તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. હવે ભાઈ રોજ લેટ આવતા હોય ને એક દિવસ તમે સમયસર આવી ગયા કોઈ વિશ્વાસ કરે નહીં. પછી કોઈને કીધું હોય કે ભાઈ હું તો આજ છે ને ટાઈમે આવી ગયો તો કોઈ વિશ્વાસ ન કરે. હવે ટાઈમે આવ્યો હોય તો વિશ્વાસ કરવો જોઈએ પરંતુ વિશ્વાસ કરતા નથી. એટલે શું થાય? he is on time but nobody trust him. તો જો આમ આપણે ફેરફાર શું કર્યો? આગળનો જે અક્ષર કેપિટલ હતો એને સ્મોલ કરી દીધો, અહીંયા ફૂલ સ્ટોપ હતું એ કાઢીને એની જગ્યાએ શું આવી ગયું? બટ આવી ગયું. તો he is on time but nobody trust him, કે તે સમયસર છે પરંતુ તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. હવે જોઈએ, he is rich, he is unhappy. વાક્ય છે. હવે આ વાક્ય છે એ તમારે જાતે બનાવવાનું છે. he is rich, રીચ એટલે ધનવાન, અમીર, પૈસાદાર. તે પૈસાદાર છે. બીજું વાક્ય, he is unhappy. આ unhappy એટલે નાખુશ છે. હવે ભાઈ તે પૈસાદાર છે અને બીજું વાક્ય તે નાખુશ છે. હવે પૈસાદાર હોય તો આપણે શું તાણ પડી જાય છે? ભાઈ ખુશ રહ્યો ને, પરંતુ એ ખુશ નથી, નાખુશ છે, નારાજ છે. તો આપણે શું કહીએ? he is rich, તે પૈસાદાર છે પણ તે ખુશ નથી, તે નાખુશ છે. કેવા છે? નાખુશ છે. ભાઈ એને કઈ ખુશી મળતી નથી. કઈ ખુશી હશે એ આપણને ખબર નહીં. he is rich, તો he is rich but he is unhappy. કેમ? પૈસાદાર હોય તો ખુશ હોવું જોઈએ પરંતુ આ કેવા છે? અનહેપી, નાખુશ છે. એટલે બે વાક્ય એકબીજાથી વિરુદ્ધમાં આવે શેનો ઉપયોગ કરાય? બટ નો ઉપયોગ કરાય. શેનો ઉપયોગ કરાય? બટ નો. તો he is rich but he is unhappy. થઈ ગયું વાક્ય. હવે જો આગળ એક એક્ઝામ્પલ જોઈએ. નીર is poor. નીર નામ છે વ્યક્તિનું. is poor કીધું એટલે કે ગરીબ છે. નીર કેવો છે? ગરીબ છે. he is honest, પ્રામાણિક છે. નીર ગરીબ છે પણ તે પ્રામાણિક છે. ભાઈ ગરીબ હોય તો અમુક પ્રામાણિક ના પણ હોય. એકબીજાથી વિરુદ્ધ વાક્ય થયા. તો એ વિરુદ્ધ વાક્ય છે એને જોડવા માટે શેનો ઉપયોગ કરીએ? આપણે બટનો ઉપયોગ કરીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? બટનો. તો અહીંયા શું થયું? નીર is poor but he is honest. નીર છે એ ગરીબ છે પણ તે પ્રામાણિક છે. તો વાક્ય છે એ વાક્યમાં જો તો નીર is poor, પહેલું વાક્ય સેમ, વચ્ચે આપણે શું મૂકી દીધું? બટ, અને બીજું વાક્ય સેમ. તો જો બટ મૂકીએ છીએ ત્યારે આપણે વાક્યમાં કઈ ફેરફાર કરતા નથી. વાક્યમાં વચ્ચે શું મૂકી દઈએ છીએ? બટ. અને બટના સ્થાને તમે શું મૂકી શકો છો? બીજા કયા શબ્દ આવે છે? yet અને સ્ટેનલેસ સ્ટીલ. કેવું? સ્ટેનલેસ સ્ટીલ. સ્ટીલ ઓલું નહીં, ધાતુ નથી. તો આ વાક્ય જો છેલ્લું વાક્ય છે એ તમારે જાતે બનાવવું હોય તો બનાવી શકો yet અથવા તો સ્ટીલની મદદથી. તો વાક્ય શું બને? આવી રીતે બનશે. નીર is poor. બટ છે એની જગ્યાએ શું વપરાય? yet અથવા તો સ્ટીલ. તો અહીંયા શું લખાય? yet he is honest.
તો આવી રીતે સ્ટીલનું વાક્ય બનાવવાનું કીધું બનાવતા આવડે. એટ છે એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? સ્ટીલ. એની જગ્યાએ બટ મૂકી શકો. બટ એટ સ્ટીલ ત્રણેયના મીનિંગ કેવા થાય છે? સેમ. તો આપણે જોઈએ બટનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે બે વાક્ય છે, બે વાક્ય એકબીજાથી કેવા હાલતા હોય? વિરુદ્ધ હાલતા હોય. કેવા હાલતા હોય? વિરુદ્ધ. વિરુદ્ધાર્થી નિશાની છે ને, વિરુદ્ધ હાલતા હોય ત્યારે આપણે બટનો ઉપયોગ કરીએ. એક આમ જાય છે, બીજું આમ જાય છે. હવે બંનેને ખેંચીને આપણે જોડવાના છે. તો બંનેને જોડવાના છે તો વચ્ચે આપણે શું મૂકવાનું? બટ. એટલે બે એકબીજાથી આગા ભાગશે નહીં. થઈ જશે એવું. હવે જુઓ આગળ જોઈએ આપણે. એક કંજક્શન ત્રીજો આવે છે ઓર. ઓર ઓર હા ઓર 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 એટલે અથવા. શું આવે? અથવા. અથવા. હવે ઘણી વખત આપણે બોલતા હોય તમે આ કામ કરો અથવા તો આ કામ કરો. બે વસ્તુ છે, બે વસ્તુમાંથી કોઈ એક દર્શાવવું છે ત્યારે ઓર નો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? ઓર નો. હવે ઘણી વખત તમારે એક્ઝામમાં જ પૂછ્યું હોય છે, બે પ્રશ્ન પૂછ્યા હોય, બે માંથી કોઈ એક લખવાનો હોય તો વચ્ચે શું લખ્યું હોય? ઓર. અથવાનો છે. આપણે કહીએ કે નહીં? ઇંગ્લિશમાં જોઈ લો, એસે આવે છે, એસેમાં તમને 2 કે 3 ઓપ્શન આપેલા હોય, એમાંથી કોઈ એક હોય તો આપણે વચ્ચે શું લખેલું હોય? ઓર. કે તમે પહેલો લખો અથવા બીજો લખો અથવા ત્રીજો લખો. એટલે વચ્ચે શું લખ્યું હોય? ઓર. એટલે તમને વિકલ્પો દર્શાવતા હોય તો વિકલ્પો જોડવા માટે ઓર નો ઉપયોગ થાય. હવે બે વાક્ય છે, બેમાંથી એક, કોઈ એક એવું આપણે લેવું છે. બેમાંથી કોઈ એક એવો અર્થ લેવો છે તો એને ઓર વડે જોડાય. શેના વડે જોડાય? ઓર વડે. બીજું, બે વાક્યમાંથી બીજું વાક્ય છે એ પરિણામ દર્શાવતું હોય. શું દર્શાવતું હોય? પરિણામ. ત્યારે ઓર વડે વાક્ય જોડાય. ત્રીજું, કે બે વાક્યમાં વિકલ્પ આપ્યા હોય ત્યારે વિકલ્પોને જોડવા ઓર નો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? ઓર નો. વિકલ્પ હોય તે વિકલ્પને જોડવા ઓર વપરાય. બીજું વાક્ય છે એ પરિણામ દર્શાવતું હોય ત્યારે પણ શું વપરાય? ઓર. તમે આ કામ કરો અથવા તમે આ કામ કરો. હવે તમે લેસન ન કર્યું તમને શું કરવામાં આવે? સજા કરવામાં આવે. તો હું તમને કહું, તમને શું કહું? તમે લેસન કરો અથવા તો સજા પામો, કે સજાને લાયક બનો. થાય કે નહીં? સજા ભોગવવા તૈયાર રહો. થઈ ગયું. તો બીજું વાક્ય શું? પરિણામ. તમે લેસન ન કર્યું તમારું પરિણામ શું આવશે? તમને સજા મળશે. આપણે સજા મળશે એને જોડવા માટે શું વપરાય? ઓર. કે તમે લેસન કરો અથવા સજા ભોગવો. થાય? એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. ઓર નો ઉપયોગ ક્યારે? બે વિકલ્પ દર્શાવવા માટે અથવા તો બે વાક્ય છે એમાં બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય તો ત્યારે ઓર નો ઉપયોગ થાય. કોઈ એક એવું આપણે પસંદ કરવું હોય તો ઓર વપરાતું હોય છે. અહીંયા જોઈએ એક્ઝામ્પલ. રન ફાસ્ટ. રન ફાસ્ટ, યુ વિલ લોસ ધ રેસ. રન ફાસ્ટ. ફાસ્ટ. ઝડપથી દોડો બધા, ઝડપથી દોડો. બીજું, યુ વિલ લોસ ધ રેસ. તમે રેસ હારી જશો. ઝડપથી દોડો અથવા તમે રેસ હારી જાઓ તો શું થાય? રન ફાસ્ટ ઓર યુ વિલ લોસ ધ રેસ. ઝડપથી દોડો અથવા તો રેસ હારી જશો. બીજું, હવે આમાં જો પરિણામ દર્શાવે છે. રન ફાસ્ટ, ઝડપથી દોડવાનું કીધું, નો દોડ્યા તો શું થયું? પરિણામ ભોગવવા તૈયાર રહ્યો ભાઈ, હારી જશો મેચ. રેસ છે, રેસ હારી જશો. તો આ જો પરિણામ દર્શાવે છે ત્યારે શેનો ઉપયોગ થયો? એન્ડ નો. બીજું વાક્ય છે પરિણામ દર્શાવ્યું. તમે ઝડપથી નહીં દોડો, તમારું પરિણામ શું આવશે? કે તમે સમયસર રેસ પૂરી નહીં કરો એટલે રેસ હારી જશો. તો રેસ હારી ન જાઓ એટલે ઝડપથી દોડો. અહીંયા કીધું રન ફાસ્ટ ઓર યુ વિલ લોસ ધ રેસ, કે ઝડપથી દોડો અથવા તમે રેસ હારી જાઓ. બીજું છે વિલ યુ હેવ ટી, વિલ યુ હેવ કોફી. શું તમે ચા લેશો? શું તમે કોફી લેશો? બે વાક્ય છે. વિલ યુ હેવ ટી, શું તમે ચા લેશો? વિલ યુ હેવ કોફી, શું તમે કોફી લેશો? હવે ભાઈ મને પૂછવું હોય તો હું એમ ન કહું ચા ને કોફી બે. આપણે એક કહીએ કે કાં તો ચા આપો અથવા તો કોફી આપો. કહીએ કે નહીં? તો બે વિકલ્પમાંથી કોઈ એક દર્શાવવું છે. બે વિકલ્પને શેના વડે જોડાશે? ઓર વડે જોડાશે. શેના વડે જોડાશે? ઓર. ઓર નો ઉપયોગ ક્યારે થાય? બે વિકલ્પોને જોડવા અથવા તો બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય તો એને જોડવા.
બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય તેને જોડવા ઓર નો ઉપયોગ થાય. અહીંયા છે વિલ યુ હેવ ટી, વિલ યુ હેવ કોફી. શું તમે ચા લેશો, શું તમે કોફી લેશો, છે કે નહીં? તો અહીંયા વિલ યુ હેવ ટી અને કોફી આ બે શું છે? વિકલ્પો છે, ચા અથવા તો કોફી. આપણે એમ કહીએ ને શું તમે ચા લેશો અથવા તો કોફી લેશો, ચા અથવા કોફી લેશો એમ પૂછીએ તો અહીંયા શું થયું? ટી ઓર કોફી. તો શું દર્શાવે છે? વિકલ્પ દર્શાવે છે. શું દર્શાવે છે? વિકલ્પ. તો વિકલ્પને જોડવા માટે પણ ઓર નો ઉપયોગ થાય. અહીંયા તમને કીધું વિલ યુ હેવ ટી ઓર કોફી. અહીંયા એન્ડ વડે વાક્ય જોડાય નહીં કે ચા અને કોફી બંને લઈશું એમ કહેવાય નહીં, નહીતર તો પછી મોકટેલ થઈ જાય, કોકટેલ થઈ જાય, બધું થઈ જાય છે. બધું ભેગું કરવાનું નહીં, અલગ અલગ રાખવાનું. ચા અલગ છે, કોફી અલગ છે. બંનેથી ડિસ્ટન્સ બનાવીને રાખો. તો એને શેના વડે જોડ્યું? ઓર વડે. વિલ યુ હેવ ટી ઓર કોફી કે વિકલ્પ બતાવે છે ચા અથવા તો કોફી. એક્ઝામ્પલ જોઈએ વધારે એટલે ખ્યાલ આવશે. જો અહીંયા છે રાઇટ ફાસ્ટ, યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. રાઇટ ફાસ્ટ, ઝડપથી લખો. બીજું છે યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર, તમે પેપર પૂર્ણ કરી શકશો નહીં. હવે અહીંયા રાઇટ ફાસ્ટ, ઝડપથી લખો એમ કીધું, અને બીજું એનું પરિણામ ઝડપથી નહીં લખો શું થશે? પેપર બાકી રહી જશે, પછી રડશો તમે બધા, પેપર બાકી રહી ગયું. તો એવું ન થાય એટલે શું કહે છે? ઝડપથી લખો. બીજું વાક્ય પરિણામ દર્શાવે છે કે યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર, તમે સમયસર કમ્પ્લીટ પેપર કરી શકશો અને પેપર છે એ કમ્પ્લીટ નહીં થાય તમારાથી. તો એને શેના વડે જોડ્યું? ઓર વડે. અહીંયા શું મૂકી દીધું? ઓર. રાઇટ ફાસ્ટ, ઝડપથી લખો, અથવા તો યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર, તમે સમયસર પેપર છે એ પૂર્ણ કરી શકશો નહીં. પેપર પૂર્ણ થઈ જાય પરંતુ સમયસર થશે નહીં. કીપ ક્વાઇટ, ગેટ આઉટ ઓફ ક્લાસ. કીપ ક્વાઇટ, શાંતિ રાખો બધા જ, અવાજ કરતા નહીં, શાંતિ રાખો બધા, મોઢા બંધ રાખો, મોઢા મોં પર આંગળી રાખીને બેસી જાઓ. ગેટ આઉટ ઓફ માય ક્લાસ, ક્લાસની બહાર ચાલ્યા જાઓ. તમારી પાસે બે ઓપ્શન છે, બે વિકલ્પ છે. કાં તો શાંતિ રાખીને બેસો અથવા તો ક્લાસની બહાર ચાલ્યા જાઓ. તો અહીંયા જો કીપ ક્વાઇટ, શાંતિ રાખો, ઓર અથવા ગેટ આઉટ ઓફ ક્લાસ, ક્લાસની બહાર ચાલ્યા જાઓ. થઈ ગયું? આમાં છે તમને બીજું વાક્ય છે એ પરિણામ દર્શાવે છે, અને આમાં છે એમાં બીજું વાક્ય છે, બે વાક્ય છે એ બંને વાક્ય શું દર્શાવે છે? વિકલ્પો દર્શાવે છે. શું દર્શાવે છે? વિકલ્પ. એક એક્ઝામ્પલ વધારે જોઈએ. I will buy shirt અને બીજું છે I will buy ટી-શર્ટ. કે હું શર્ટ ખરીદીશ, બીજું વાક્ય છે હું ટી-શર્ટ ખરીદીશ. તો ભાઈ બે માં નથી ખરીદવું, હું એક લેવાનું છું, ગમે તે શર્ટ લઉં અથવા તો ટી-શર્ટ લઉં. તો શું કહેવાય? I will buy shirt or ટી-શર્ટ. થાય? હજી એક એક્ઝામ્પલ જોઈએ. આ બંનેમાં શું દર્શાવે છે? વિકલ્પ દર્શાવે છે કે પરિણામ દર્શાવે છે? શું દર્શાવે છે? જો શર્ટ અથવા તો ટી-શર્ટ. વિકલ્પ. ઓકે, હા સાચો વિકલ્પ. બીજું જોઈએ અહીંયા હરી અપ. You will miss the bus. Hurry up. જલ્દી કરો, ઉતાવળ રાખો, જલ્દી કરો, ઝડપથી ચાલો. You will miss the bus. તમે બસ છે ચૂકી જશો. You will miss the bus. તમે બસ ચૂકી જશો. તો વાક્ય છે એ જોડાય. શું થાય? Hurry up. ઝડપ રાખો. ઝડપ નહીં રાખો તો પરિણામ શું આવશે? તમે બસ ચૂકી જશો, પછી ચાલીને જવું પડશે. તો અહીંયા શું લખાશે? Or you will miss the bus. કે ઝડપ રાખો અથવા તો બસ ચૂકી જશો. તો આવી રીતે ઓર નો ઉપયોગ થાય. તો આપણે કયા કયા કન્જક્શન જોયા છે? એન્ડ, બટ, ઓર. એન્ડ એટલે અને વડે જોડવાનું હોય ત્યારે બટ, વિરોધાભાસી વાક્ય હોય ત્યારે ઓર, કોઈ વિકલ્પ છે અથવા તો બે વાક્ય છે એમાં બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય ત્યારે. આપણે અહીંયા ઓર, બટ અને એન્ડ ના એક્ઝામ્પલ જોયા છે. એન્ડ એટલે અને,
ક્યારેક કોઈ કર્તા છે વાક્યમાં, કર્તા ક્રિયાપદ અથવા તો કર્મ સમાન હોય તે વાક્યને જોડી શકાય તો વારાફરતી થતી ક્રિયા એન્ડ વડે જોડાય છે. બીજું આપણે જોયું બટ. તો બે વિરોધાભાસ વાક્ય હોય, પરસ્પર એકબીજાથી વિરુદ્ધ દર્શાવતા હોય, વિરુદ્ધ અર્થ દર્શાવે છે, તે વાક્યને જોડવા માટે બટનો ઉપયોગ થાય. અને પછી આવે છે ઓર. તમારે ક્યારેક કોઈ બે વિકલ્પો છે, બેમાંથી કોઈ એક એવું પસંદ કરવું છે તો ઓરનો ઉપયોગ થાય, અથવા તો તમને બે વાક્યમાં બીજું વાક્ય પરિણામ દર્શાવે છે તે બે વાક્યને જોડવા માટે ઓરનો ઉપયોગ થાય. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ જોઈએ. ઓકે, તો અહીં આપણો લેક્ચર પૂર્ણ થાય છે. અહીં આપણે 3 કન્જક્શન જોયા છે. તમે લેક્ચર કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે આવતા લેક્ચરમાં આપણે નવા કન્જક્શન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમે આનું રિવિઝન કરો. ઓકે મિત્રો, બાય બાય, આવજો.